also don't know. For the first time, I'm going in this shop to buy some accessories. Okay, let's see. ये सारी बटरफ्लाई क्लिप है वो. नेल पॉलिश રાખો છો. अच्छा, અને અગર મને બંગડી જોતી હોય તો અહીંયા क्या कौन रैक्स आगे मड़ी जाए क्या यहाँ से लेफ्ट साइड आगे जाएगा ना. हाँ, वो बैंगल्स मोरनी लिखा है वो. अच्छा ठीक है, ओके. ये क्या नेल्स है? जी. ये नकली नेल्स है. उसका वो अब स्टिक करने का इसके अंदर ही होता है ना. સાંભળો ને, ઉનો પ્લેઇંગ કાર્ડ્સ ઉનો પ્લેઇંગ કાર્ડ્સ રાખો છો? બતાડી દો ને. બચ્ચાઓના છે આ ગોગલ્સ, મોટાઓને નહીં. हाँ ठीक है, ऊनो दिखाओ. और सुनो, ऊनो और छोटी चेस दिखाओ, छोटी वाली चेस. हाँ, उनो प्लास्टिक के कार्ड आएंगे इसके अंदर. और ये कार्ड, ये रेगुलर जो आते हैं वो. तो दोनों में ज्यादा अच्छा कौन सा है? प्लास्टिक એટલે પાણી વાળી लगने से कुछ होगा नहीं इसको. તો લા પાછા રાખી દો. આ બેવનો પ્રાઇસ, આ થોડા કોસ્ટલી હશે ને? આ 350 અને આ वाला है 150. तो वो 150 वाला ही दो. और सुनिए, छोटी सी वो दे दो, छोटी चेस दो. वो ट्रेन में हम खेल सके ना वैसी. એ પેલું અહીંથી મારું પેલા હું અહીંથી ઝૂલો લઈ ગઈ હતી એ નથી? ओ यस. और ड्रीम कैचर वो भी मैं यहाँ से ले गई थी. आ साइड आऊँ? हाँ. इतनी नहीं, સાંભળો, પેલું છે ને આનું એ મેગ્નેટ સ્ટિક થવું જોઈએ ને ટ્રેન કે સમજો કારમાં જાઓ અને રમો ને તો પેલું હલે ને. આ નીચે છે ને પેલું હોવું જોઈએ મેગ્નેટ. हाँ ठीक है, मुझे ड्रीम कैचर तो दिखा दो. ड्रीम कैचर. अरे बाबा, इतना बड़ा थोड़ी ना मैं ले जा पाऊंगी. હા બોલો. સાંભળો, આની અડધી સાઈઝનું હોવું જોઈએ. આટલું બધા હારે ટ્રાવેલિંગના સામાન હારે આટલી મોટી બોક્સ કેવી રીતે લઈ જવું? बोलिए. ठीक है, ड्रीम कैचर दिखा दो. ये क्या है? पजल मेड विथ, ये क्या इंडिया का मैप बनाना है इसमें? पजल है इसमें, पजल भी है. ये सारे प्लास्टिक पीसेस में आएगा, सारे पीसेस है. अच्छा अच्छा. सब स्टेट का नाम वगैरह सब लिखा हुआ आएगा. प्लस वो बुक है, बुक के अंदर हर स्टेट के बारे में पूरी जानकारी है सर. हाँ ठीक है, मुझे ड्रीम कैचर 100 रुपये में. पर ऐसा सीधा तो करो, मतलब क्या ये? अच्छा, हाउस है. ये दूसरा यहाँ पे कौन सा है ड्रीम कैचर? ये वाला इविलाइज है फिर इसमें. नहीं, मैं है ना बहुत सारे फेदर्स वाले लेके गई थी. फेदर वाला तो नहीं, फेदर वाला ये मुझे वो वाली दिखाओ ना, वहाँ पे जो वाइट है ना सारे कड़े, वो कौन से?
वो देख वो वाला वाइट है ना साइज साइज मारा हाथમાં કેટલું જોશે આ વાઇટ કયો છે હા એ જ પેલી સિંગલ ડાયમંડ વાળી आप यहाँ पे तो सारी बैंगल ની જોડી આવશે हाँ एक ज मिनिट उभा रहो हाँ ये मेरा साइज है ना ठीक है अब बताओ ये कौन सी ज़्यादा अच्छी लगती है ये वाली कि ये वाली दोनों ही अच्छा है पर फिर भी पहनने से कौन सी अच्छी लगती है ये वाली ज़्यादा अच्छी लगती है ना ठीक है लाओ लाओ ये ले लेती हूँ આ છે અમારું ન્યાય મંદિર વડોદરાનું દેટ ઇઝ ધ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ વડોદરા ઠીક છે આજે હું અહીંયા થોડુંક મારું પર્સનલ કામ છે એના માટે આવી છું અને નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે હું તમને બતાડીશ હું પહેરું છું વ્હાઇટ સાડી એન્ડ બ્લેઝર બ્લેક બ્લેઝર આઈ ડોન્ટ નો હાઉ ટુ આઈ જસ્ટ ડોન્ટ નો હાઉ ટુ સો આઈ ગેટ માય વ્હાઇટ સારીઝ ફ્રોમ ડિફરન્ટ લાઈક જેમાં પાટલી રેડી હોય you have to wear it like a skirt and then attach a pallu to it and then you have to wear that black blazer okay so હું તમને મંગલ બજારમાં શોપ બતાડીશ જે આવી સારીઝ રેડી મળે જેમાં પાટલી અવેલેબલ જ હોય you have to wear that saree like a skirt with the પાટલી and then attach the pallu તો ઠીક છે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું આવીશ ત્યારે હું વ્હાઇટ સારી અને બ્લેક બ્લેઝર પહેરું હું એ યુનિફોર્મમાં આવીશ ત્યારે વિડીયો શૂટ કરીશ ઠીક છે તો હું અંદર જઉં છું મને થોડું મારું પર્સનલ કામ છે એના માટે ઓકે બાય જો આ હું બધા બોક્સીસ બહારથી લઈને આવી છું રાઈટ ફેવિકોલ સીઝર બધું હવે હું આમાંથી બનાવીશ સ્પેરોનું નેસ્ટ અને પછી હું તમને બતાડીશ કે મેં કેવી રીતે સ્પેરોનું નેસ્ટ બનાવ્યું પતલી નીબવાળી પેન્સિલ આપ કહું કે મને અહીંયા સર્કલ કરીશ ને પછી અહીંયા એક હોલ કરીશ એમાંથી એક આમ તાર નાખીને ગાંઠ બાંધી દઈશ એટલે પછી નેસ્ટ બની જાય ફેવિકોલથી તો મેં બંધ કરી દીધું હજી છે ને કામ ઓર પાકું કરવા આપણે શું કરવાનું સેલો ટેપથી પણ એને હું કરી દઈશ રાઈટ એટલે શું એનું નેસ્ટ પડે નહીં આ થઈ ગયું હવે એનું છે ને જો આવી રીતે એનું હાઉસ હવે પાક્કું થઈ ગયું ફેવિકોલ બી મેં લગાડી દીધો ને એટલે હવે જો શું કરીશું અહીંયા બધે ફેવિકોલ લગાડી દીધો છું એટલે એનું ઘર સ્પેરોનું ઘર અંદર બેસી જાય હવા આવે કશું બી આવે હલે નહીં હવે બહુ ગરમી આવે ને એટલે એના ઠંડકમાં હું આવે એ બોક્સને તારથી બાંધી દઈશ જ્યાં શેડ હોય શેડ ત્યાં બાંધીશ એક જ મિનિટ હવે હું સેલો ટેપથી પણ બોક્સને બાંધી દઉં બોક્સને ઓર બરાબર થઈ જાય હવે અહીંયા વચ્ચોવચ્ચ છે ને હું હોલ કરી દઉં એટલે છે ને ત્યાંથી હું તાર પાસ કરી દઉં હોલ આ ત્રણેયને હોલ થઈ ગયા હવે
તાર આવી રીતે રસ્સી છે, રસ્સી એને હું પેક કરી દઈશ. બરાબર. હવે આમાંથી આવી રીતે નાખવાનું. આ નાખ્યું ને અહીંયાથી આમ લીધું કાઢ્યું, પછી અહીંયા બહાર ડબલ ગાંઠ પાડી, પછી એને લટકાડી દેવાનું. ઊંચાઈ પર લટકાડવાનું, ઊંચાઈ પર. એ તો શું છે, ઘણીવાર કેટ હોય, મંકી હોય અને ડિસ્ટ્રોય ન કરે. આ જો આ બની ગયું બર્ડનું નેસ્ટ. સ્પેરો આની અંદર નેસ્ટ બનાવશે, પછી એના એગ્સ લે કરશે, ત્યારે હું તમને બતાવીશ. ઠીક છે, હવે બીજા બે આવ્યા બનાવી દઉં, પછી મળીએ. તો મેં સ્ટીક બોક્સને કરી જ દીધું, પણ હવે ચાર બાજુથી સેલો ટેપથી પણ બોક્સને હું હવે સીલ થઈ ગયું. બરાબર, તો બધીને હું સેલો ટેપથી પણ કરી લઉં, પછી હું તમને બતાડું છું. આખું રેડી થઈ જાય ને એટલે. થઈ ગયું. સેલો ટેપ અને ફેવિકોલ બેવથી એનું હાઉસ સ્પેરોનું સિક્યોર થઈ ગયું. હવે બસ હવે ખાલી રસ્સી બાંધીશ અને એને લટકાડીશ, તો તમને બતાવીશ. જો આ બધા જ સ્પેરોના ઘર રેડી થઈ ગયા છે. ઓકે, તો હવે અંદર આની અંદર એ નેસ્ટ બનાવશે. 3 હાઉસ હવે હું લટકાડી દઉં છું, પછી તમને બતાડું. મેં આવી રીતે 3 સ્પેરોના હાઉસ નેસ્ટ રેડી કર્યા. નેસ્ટ બોક્સ, ધીસ ઇઝ સ્પેરો નેસ્ટ બોક્સ. ઓકે, બહાર જઈને લગાડીશ, ઉપર લગાડીશ એનું એક હાઉસ. ઠીક છે, ચેર જોશે.